અગ્નિ પ્રગટાવી દીધી છે. હા બનાવવાની છે કડા. મેન થાનક છે માતાજીનું. જો અહીંયા જો આ છે ને માતાજીએ માનતા પૂરી કરી હોય ને બધાને છોકરા આપ્યા હોય ને એ બધા ફોટા લગી. કાલે મિત્રો લાપસી બનાવી હતી ને આજે મિત્રો આપણે કડા બનાવવાની. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને સવારના 10 વાગી ગયા છે અને અમે જઈએ છીએ અમારા માતાજી છે ત્યાં કડા કરવા જઈએ છીએ. તો તમે બધા રોજો, તમને મંદિર બતાવીશું. મેલડીમાનું મંદિર છે અને આ અમારું ઘર છે કાકાવું, બરાબર. રીંગણી વાવેલી છે, જોઈ લો. રીંગણા હજી નથી આવ્યા, રીંગણી વાવેલી. અને પપ્પા ને બધાએ, મમ્મી ને બધાએ છે ને જોઈ લો તાળું મારીને વિયા વતન ગયા છે બહાર ગાડીઓ લઈને. હવે હું એક પાછળ રહી ગયો છું, તો હવે હું જાઉં, બરાબર. તો મળવી વિડીયોમાં ઠેઠુંથી રોજો અને તમને બતાવીશું બધું ત્યાં મંદિરના બધી માતાજીના દર્શન કરાવીશું. તો વિડીયોમાં ઠેઠુંથી રોજો. હું જાઉં છું ત્યાં, બરાબર. જય માતાજી બોલતા રોજો. ગાડી લઈને નીકળી ગયા છીએ અમે 3 જણા છીએ, જોઈ લો. જીવનભાઈ, રતીનભાઈ, પપ્પાની બધા બીજી ગાડીમાં છે. રિક્ષા ગાડી લઈને જઈ છીએ. ગાડી કેટલા ઉપર હાલે છે ભાઈ? 50 ઉપર ગાડી આવે છે, 48 બતાવે છે. સ્પીડ વધતી જાય છે. જો દીવાનભાઈ જો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવ્યું અને હવે ઊભા છે. પુરાવી લીધું પેટ્રોલ? કેટલું નાખ્યું? 200 નું નાખ્યું એમને? 200 માં પૂગી જાય ને તો વાંધો ને. આ જતીનભાઈ હોતો ને તે વાયરા એને પેટ્રોલ નાખી દીધું. 2 ગાડીઓ આગળ વહી ગઈ છે, બધાને તમને ત્યાં જઈને ભેગા કરતી હોય. તો અમે જઈએ હવે આ ગાડી લઈને. ભાગે સારી હો એલા. આ બધા જાય છે ને ગાડીઓ અમારી વાટો છે, બરાબર. રતનભાઈની પછી મારા ભાઈનો છોકરો અકુલભાઈ છે, એ વાટો છે. અમારી 4 ગાડીઓ ટોટલ લાઈનમાં છે. એમાં બધા જાય છે માતાજી. અને આ રોડ જાય છે સીધો જુનાગઢ, બરાબર. જીવનભાઈ ગાડી આપે, રતનભાઈ ગયા અને આ આપણા અંકુલભાઈ છે. અને અમારી બધાની ગાડીઓ આવી ગઈ છે, બધા અંદર વયા ગયા છે. અને હું જાઉં હવે ગુંદાવાળી મેલડી. હો ભાઈ, જય માતાજી, જય ગુંદાવાળી મેલડી માતાજી. એનું બોર્ડ છે અને અહીંયા છે મંદિર. તો તમને અંદર જઈને બતાવું હવે. એનું ડેકોરેશન જો આ બધું નવરાત્રિમાં કર્યું છે, કા દિવાળી ઉપર કરેલું છે. આવું બધું મંદિરની અંદર છે હો, ગુંદાવાળી મેલડીમાં. આ ગુંદા હતો ને છે જો અહીંયા છે ને. શ્રીફળના છાલા કાઢવાનું. અને અહીંયા છે ને તાવો થાય ને એટલે તાવો બહાર નથી થતો, બધા તાવા અહીંયા જ મૂકી દેવાના. જો કેટલા છે ને, જે તાવો કરે ને એને મૂકી દેવાનો તાવો. એટલે બધાના તાવા અહીંયા ભેગા છે. બહુ લાડ બધા ઝાઝા બધા. અને આ ગુંદો છે બહુ મોટો. નકરા તાવા જ છે ને. અગ્નિ પ્રગટાવી દીધી છે. અહીંયા બનાવવાની છે કડા. આ એનો ચૂલો છે. તાવો અહીંયા થાય અને કડા અહીંયા જ થાય. આ બધું જો તૈયારી બધી થવા ગળ ખમણાય છે ને બધું. આ વિડીયોમાં છે ને મારા બધા ફેમિલી વાળા જ છે, બરોબર. તો તમને બધાને મળાવી દઉં ફેમિલીને. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. આપણા વિડીયો આવતા જ રહે ગુજરાતી, બરાબર. તો જઈએ અંદર મંદિરની. બધું તમને બતાવી દીધું. આ ગુંદો, તાવા અને જો અહીંયા બધા બેઠા છે. પહેલાં તો આને તમે બધા ઓળખતા જ હોય, આપણા દીવાનભાઈ. જય માતાજી ભાઈ. આને તમે ઓળખતા હોય, આપણા જતીનભાઈ. શું ભાઈ સારું? હા, આ ભાઈ પહેલી વાર આવ્યા છે
મિત્રો હેલો, આપનું હાર્દિક સ્વાગત છે મકવાણા પાર્થભાઈની યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે આવ્યા છીએ માલચીકા મેલડીમાં એ કડા કરવા. હા, એ મારા ફઈનો છોકરો છે, બરોબર. અમે બધા આવ્યા છીએ ને હવે તમને માતાજીને દર્શન કરાવી દઉં. જોઈ લો, અહીંયા મંદિર છે મેલડીમાંનું, ગુંદાવાળા મેલડીમાં કહેવાય. અને અહીંયા તાવા લાટ બધાય છે, જોઈ લો. અહીંયા તાવો થાય ને એટલે બહાર નહીં જવા દેવાનો, બધાય તાવા અહીંયા જ મૂકી દેવાનો. અને અહીંયા એનું મેન સ્થાનક છે મેલડીમાંનું, જોઈ લો. મેન સ્થાનક આ છે ગુંદાવાળા મેલડીમાંનું, બરોબર. અને અમે આવ્યા છીએ કડા કરવા. હવે મારા મમ્મીની સામે શું કરે છે દરેક મળી લઈએ મારા પપ્પાને ને એને. પપ્પા શું કરો? હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. અમે અહીંયા આવ્યા છીએ કડા કરવા, તો સૌ પરિવાર હારે છીએ. જો મમ્મીની અહીંયા છે. મમ્મી શું કરો? હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અમે આવ્યા છીએ માનતા ઉતારવા. જો માનતા ઉતારવાની તો કડા બનાવે છે. કડા આ બનાવી દીદી છે મારી બેન. હા, કડાનું છે. અને આ છે અમારા અંકુરભાઈના ઘરના અમારા ભાભી, બરોબર. હેલો ગાઈસ. તો હવે અમે આ તોરણ બાંધવાનું છે, બાંધી દઈએ. આ તોરણ છે આ બાંધવાનું છે. આ તોરણ બહુ દાદા હતા તો ઉતારી લીધા, કેમ કે અહીંયા હમાતા નહોતા એટલે. આપણા અંકુરભાઈ છે ને બનાવે છે આ માતાજીની કડા, જોઈ લો. એને આ બધું બહુ ભાવે. કાલ અમે લાપસી કરવા ગયા હતા ને ખોડિયારમાં, એ ન્યાય બધું એને જ કાલે બનાવ્યું. મિત્રો લાપસી બનાવી હતી ને આજે મિત્રો આપણે કડા બનાવવાની. હા, આ નીચે અંદર. અને તમારે જો જોવું હોય તો બધા ઓલામાં પછી ચાલુ. વિડીયો પૂરો જોઈજો. કડા કઈ રીતે બને છે એ આજે હું તમને બધાને દેખાડી. વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હા, જય માતાજી કમેન્ટમાં કરવાનું છે બીજું તો. આવી ગયું છે. હા, આજ આખું ફેમિલી આજ બધાને બતાવી દીધું. આ અમારું ફૂલ ફેમિલી છે, બરોબર. ફેમિલીનો ફર્સ્ટ બ્લોગ. અને ફેમિલીનો તો આપણો પહેલો જ બ્લોગ છે, પણ આ માતાજીના મંદિરે બનાવ્યો. આ માનતા ઉતારવા આવ્યા અહીંયા. મેન સ્થાનક છે આ માતાજીનું, માલચીકાવાળા મેલડીમાં. આ તો ગુંદાવાળી મેલડી, મેન સ્થાનક. અહીંયા એક ભાઈ 17 સડાવ્યું, બહુ મોટો. અહીંયા ગુંદો છે મોટો. અને આ બધું ડેકોરેશન કરેલું છે અહીંનું નવરાત્રિનું. નવરાત્રિ, દિવાળી. અને અમારા માતાજી પૂજાય છે, બરોબર. અમે આવતા જ હોય પગે લાગવાના. માનતા હતી આજ તો માનતા ઉતારવા આવ્યા. તો બધા કમેન્ટ મારજો ને, જય માતાજી કહેજો. હલા બેઠા છે. અહીંયા સ્થાનક છે મેલડીમાંનું. જો અહીંયા જો આ છે ને માતાજીએ માનતા પૂરી કરી હોય ને બધાને છોકરા આપ્યા હોય ને એ બધા ફોટા લગાડેલા છે. કેટલા ફોટા છે અહીંયા તો કંઈ નક્કી જ નથી. જો ઠેઠ આમ દિવાલ આખી પૂરી થાય ને ત્યાં લગન છે. એટલા બધા ફોટા છે. હા, અંકુરભાઈ કેટલા પૈકું કામકાજ? મિત્રો હવે આપણે આમાં છે ને લોટ ઉમેરવાનો છે, તો લોટ એડ કરે છે. એમ તો કડા બનાવે છો. કડા એટલે કડા જ હોય ભાઈ. આમ અમારા મમ્મી અને આ અંકુરભાઈ બે મંડાણા છે. મામી ભાણ્યો. કાલે એ બે બનાવતા. એક દાળ બનાવી, એક લાપસી બનાવી, ગળદરા ખોડિયાર. અને આ મંદિર ભાઈ આવેલું છે માલચીકા ગામમાં, હો, જુનાગઢ રોડ ઉપર. વિસાવદર જુનાગઢ રોડ. તો મિત્રો આપણે જો આ કડા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઝાર કાઢવાનો છે. આ પાર્થભાઈ છે,
લાકડું પાછળ થઈ ગયું. પાર્થભાઈ ધાર કાઢવા માટે દેતવા કરે છે હવે. એટલો થઈ રહ્યો પછી રાખ આપડી કડા ને બધું લઈ લો. પપ્પા વળી થાળી લેતા આવ્યો. માતાજી ઝાર કાઢી નાખી હવે બરોબર. ઝાર કાઢીને પછી મળવી બધાને. તો જય માતાજી કમેન્ટ કરજો. કડા અહીં જો કડા ઉપર અટેક થઈ ગયો. જો આ બધા પ્રસાદી ખાય છે. જો થાય છે ને બધા. પૈસાદી છે ભાઈ, આ કોને મીઠી ન લાગે. હા બધા બોલો જય માતાજી. જય માતાજી. હા બસ તો અમારી માનતા પૂરી થઈ ગઈ છે. ઝાર કાઢી નાખ્યો છે ને હવે અમે બધા પ્રસાદી ખાઈએ છીએ અને અહીંયા બધા ફોટા પાડે છે. અમારા બધા ફેમિલી મેમ્બર બધા માતાજી પાસે ફોટા પાડે છે બરોબર. જો બધા એક પછી એક વારાફરતીવાળા ફોટા પાડે છે. આ મમ્મી બધાને પ્રસાદી દે. અને અંકુરભાઈને જો મોજ ચડી ગઈ છે, ડિસ્કો કરે છે બાકી. જો અમારી મમ્મી બધાને પ્રસાદી આપે છે. હા આ બધા ફોટા પાડે છે. પપ્પા કોગળો કરવા ગયા એ આગળ ફોટા પાડશે. અને આ ગુંદો છે, મેં તમને પહેલાં કીધું હતું હજી કહી દઉં, આ ગુંદો છે, ગુંદાવાળી મેલડી છે અહીંયા, એનો જ ગુંદો છે મેલડી માતાજીનો. તો આપણા વિડીયોને હવે અહીંથી ઘરે એન્ડ કરવી. હવે અમે અહીંથી ઘરે જવું પાછા. રસ્તો તમને બધો બતાવ્યો એમને જ ઘરે જવું. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ને આપણે આવા ગુજરાતી વિડીયો આવતા રહે બરોબર. તો પાર્થભાઈ આજે હું ઢેપલી ખાવાનો જ છું કડાની. હા યો તો વિડીયોની એન્ડ કરવી. ન હોય સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને કમેન્ટ પાછમાં એમ કરજો જય માતાજી લખીને કમેન્ટ કરજો બરોબર. મળવી નવા વિડીયોમાં બધાને. તો જય માતાજી. તો આ છે મિત્રો આપણે કડાની પ્રસાદી. જય માતાજી. જય માતાજી, જય મેલડીમાં. હા જય મા મેલડી.